નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 105 ની અંદર સ્વાગત છે। 10 મિનિટ જેટલા લેટ છીએ, પણ વાંધો નહીં, 10 મિનિટ આપણે થોડી વધારે ખેંચી લઈશું, બીકોઝ ઓફ આપણે 1 કલાક તો પ્રોપર કાર્યક્રમ કરવો જોઈએ। અને ઘણા બધા લોકો રાહ જોઈને બેઠા હોય છે આખા દિવસની અંદર કે ભાઈ બાપુ બોલેગા શરૂ થાય ને એમની રજૂઆત એ બાપુ બોલેગા એપિસોડની અંદર સીધી લાઈવમાં કરે। તો ચલો ફટાફટ જોડાવાનું શરૂ થઈ જજો। 13 લોકો જોડાયા છે। આજે ફેસબુક ડાઉન છે, સ્લો છે, એટલે મે બી આજે આપણા જે ઓડિયન્સની સંખ્યા છે એ લગભગ ઓછી રહેશે એવું દેખાય છે, કારણ કે આજે સવારથી ફેસબુક ખૂબ જ ડાઉન છે અને નોટિફિકેશન જઈ નથી રહી। તો ચલો 130 લોકો જોડાઈ ચૂક્યા છે, 188 લોકો થઈ ગયા છે। 500 થાય એટલે આપણે ચાલુ કરીએ। 200, 230, 260। ચલો ફટાફટ જે લોકો જોડાઈ રહ્યા છે શેર કરવાનું શરૂ કરજો। આંકડો થઈ ગયો છે 317 નો। જય માતાજી બધાને। 338। આ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને જોઈને મજા આવતી છે કે આટલા લોકો રાહ જોઈને બેઠા હોય છે કે બાપુ બોલેગા શરૂ થાય ને આપણે જોડાઈ જઈએ। 400 થી પણ વધારે મિત્રો જોડાઈ ચૂક્યા છે। 460 લાગશે સેટલ થતા। શું આપણે ચેક કરી લઈએ કે નેટવર્ક એરર કેમ આવી રહી છે। જોડાયેલા રહેજો વિડીયોની અંદર। ચલો 300 લોકો છે, આંકડો ઘટી ગયો છે નેટવર્ક છોડવાને કારણે। અને બાપુ બોલેગા એપિસોડ નંબર 105 હવે શરૂ થઈ ગયો। ચલો 400, ચલો 305 હવે શરૂ થઈ ગયો। ચલો ડન। ચલો 305 હવે શરૂ થઈ ગયો। ચલો ડન। ચલો 600 ને થી પણ વધારે જોડી ગયા છે, એટલે હવે આપણી ફોન લાઈન શરૂ કરી દઈએ, જેથી કરીને જે આપણા ચાહક મિત્રો છે રાહ જોઈ રહ્યા છે એપિસોડની અંદર જોડાવા માટેના, તો એ એમની રજૂઆતો એ ફટાફટ શરૂ કરી દે। અને હવે આપણી ફોન લાઈન શરૂ થઈ ચૂકી છે। ચલો હાજી નમસ્કાર। બાપુ જય માતાજી। જય માતાજી। બાપુ મારે એવું છે કે મેં બાઇકના હપ્તા પતી ગયા છે પણ એનઓસી નથી આપતા મને। બાઇકના હપ્તા પતી ગયા છે, એનઓસી આપતા નથી? હા। શું કહી રહ્યા છે એ લોકો? 15 દિવસમાં આવી જશે, 20 દિવસમાં આવી જશે, અઠવાડિયામાં આવી જશે એવું કરાશે। કેટલો દિવસ થયા? આજે લગભગ 3.5 મહિના થઈ ગયા। એનઓસી તમને ટપાલમાં નથી મળી? ના, નથી મળી। કઈ બેંકની લોન છે તમારી? બેંક ઓફ બરોડા। બેંક ઓફ બરોડા? હા। કઈ બ્રાન્ચ? બેંક બરોડા બ્રાન્ચ નડિયાદ ભરેલા છે। નડિયાદ? હા। એટલે બાઇકની લોન તમે બેંક ઓફ બરોડામાંથી લીધી? હા, બરોડામાંથી। ઓકે, લાઈન ચાલુ રાખજો। લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અવાજનો ઇશ્યુ આવી રહ્યો છે, એ આપણે ચેક કરી લઈએ। લાઈન ચાલુ રાખજો। લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે અવાજ, ચલો અવાજ આવી રહ્યો છે, આપણે ચેક કરી લઈએ। 2-4 લોકો ફટાફટ કોમેન્ટ કરજો, એપિસોડમાં અવાજ આવી રહ્યો છે પ્લીઝ ફટાફટ જણાવજો। અવાજ આવી રહ્યો છે જણાવશો ફટાફટ એપિસોડમાં અવાજ। જય માતાજી બધાને। હા ભાઈ ચલો બોલો, તમારી બેંક ઓફ બરોડા નડિયાદ બ્રાન્ચની અંદર લોન લીધી હતી? ના, બોસદ નથી લીધી લોન। અને નડિયાદ પૈસા ભર્યા છે, રેલવે સ્ટેશન ખરું બાપુ? અચ્છા, અહીંયા મેડમ છે આઈજીસી કરાશે પણ એનઓસી નથી આપતા। તો અત્યારે તમે ક્યાં છો? અત્યારે હું સુરત છું। સુરત છો? નડિયાદ બ્રાન્ચ છે તમારી? હા, નડિયાદ। મેં ગામ મારું બેહવાન છે, તાલુકો બોરસદ, જિલ્લો આણંદ। તો તમે ઘરે ટપાલમાં તપાસ કરી છે કે એનઓસી આવી નથી આવી? હા, કરી છે, એમને પૂછ્યું મારા ઘરે પણ આવી નથી એ તો પોસ્ટમાં નથી આવી? હા, નથી આવી। આપીશું પણ આપતા એક કામ કરો, હા, તમારી આખી ડિટેલ્સ છે મને એ બધી વોટ્સએપ કરો, બરાબર? હું જોડાઉં છું મારા લેવલથી નડિયાદમાં વાત કરીને। બેંક ઓફ બરોડાની અંદર ઘણા કોન્ટેક્ટ છે મારા, એમને વાત કરીને તમારો લોન એકાઉન્ટ નંબર ને બધી ડિટેલ મોકલજો મને, બાઇકની બધી। ઓકે। હા, જય માતાજી। ચલો જય માતા। 1400 થી વધારે જોડાઈ ગયા છે મિત્રો, શેર કરવાનું શરૂ કરજો ફટાફટ। હાજી નમસ્કાર। નમસ્કાર બાબુ। બોલો બોલો। પાદરાથી બોલું છું। આપણે ઉજ્જવલા યોજનાનું કનેક્શન, ગેસ કનેક્શન ખરું ને?
એ હાલ મારા મમ્મી ના નામે છે. બરાબર. આ મમ્મી મૈયત થઈ ગયા છે તો તે ઓફિસમાં કાગળિયા આલ્યા તો એવું કે છે કે તમારું આ નામ ટ્રાન્સફર ના થાય એમ. નામ ટ્રાન્સફર ના થાય એમ? હા, કેમ? એ ઓફિસમાં એવું કે છે કે નામ ટ્રાન્સફર ના થાય. તમે કોઈ સબસિડી પર આ મારા મમ્મી ના ખાતામાં પડ્યા છે. હવે સબસિડી ઉઠાવી કે રીતે આયાતીમ છે નહીં મારાનો ના દાખલો બધું ના આવ્યું કરે. કાગળિયા. તમે ત્યાં જાઓ ને, ત્યાં આગળ જાઓ, હા ત્યાં જઈને મને વાત કરાવડાવો ને. હા હા, ઓકે ઓકે. ગેસ એજન્સીને ત્યાં અત્યારે જ જાઓ અને મને ત્યાંથી પાછો ફોન કરો. હા ઓકે. તમારા આવા અટકેલા ઘણા પ્રશ્નો હશે, એના માટે તમે એક રૂબરૂ ઓફિસે જજો ને ફોન કરશો તો બહુ મજા આવશે. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. બોલો ને. હા, હું મુંબઈ થી બોલું છું, દરજીભાઈ નટુભાઈ દરજી. વાહ, મુંબઈમાં બી એપિસોડ જોવો છો અમારા? હા, જોઉં છું. વાહ ભાઈ, વાહ. હા, તમારા બધા એપિસોડ બધા એક આજના 105 નો જોઉં છું વાહ, એપિસોડ તમારા બધા. ખૂબ સરસ. લો બોલો બોલો. હવે મારે એક જરા અમદાવાદ થી ગાડીઓ બધી મુંબઈમાં તો આવી છે, પણ હિંમતનગર ની કોઈ ગાડી જ નથી. તો તમે જરા સરકારને કોઈ જાણ કરો તો અમારી ગાડીની ચાલુ વ્યવસ્થા થઈ જાય ડાયરેક્ટ હિંમતનગર ની. હિંમતનગર થી ડાયરેક્ટ ટ્રેન મુંબઈ માટે નથી એમ કહો છો? હા, મુંબઈમાં નથી, અમદાવાદ બદલી કરીને જવું પડે છે બધી. અચ્છા, તમારે હિંમતનગર તો થી જરા અમદાવાદ આવવું કોઈ- પડે. ડાયરેક્ટ રેલવે કોઈ છે રૂટ? હા, ઉદયપુર ની છે, અમદાવાદ થી અસારવા એ ઉદયપુર જાય છે. અચ્છા. હિંમતનગર થઈને વાયા હિંમતનગર, પણ મુંબઈ થી ડાયરેક્ટ કોઈ ગાડી નથી. મુંબઈ થી કોઈ હિંમતનગર થી ડાયરેક્ટ ટ્રેન નથી? શું વાત કરો છો? હા, ડાયરેક્ટ ટ્રેન નથી કોઈ. જોવું પડશે, મારે સમજવું પડશે આ વસ્તુ. એવું તો બને ને કે હા, મતલબ જરા સરકારને અપીલ કરો તો જો આ ગાડી ચાલુ થાય તો ઇલેક્શન હિંમતનગર પહેલા તો થઈ જાય. ટુ ક્યારની આ વાત છે બધા કે મે માં ચાલતા છે, જૂનમાં થશે, પણ 2 મુંબઈ. વર્ષ થઈ ગયા. ટ્રેન ચાલુ હા, રાખજો. તો જરા હું હા હલો હાજી હલો હાજી બોલો. હા, જરા તમે સરકારને અપીલ કરો તો આ મુંબઈ વાળા જે ઉત્તર ગુજરાતના જે ભિલોડાના એ બાજુ છે, કોઈ અરવલ્લી તાલુકાના, હિંમતનગરના, તો બધાને લાભ મળે. મહેસાણા થી છે, તમારા ગાંધીનગર થી છે, પણ હિંમતનગર થી નથી દેખાતી, રાઈટ? હા, હિંમતનગર કોઈ પણ ગાડી નથી, કોઈ પણ. બરાબર. ખરેખર આ જો આવું જ છે, મને તો ખબર નથી પડતી આટલી બધી, હા. પણ જો આ સાચું છે ને હિંમતનગર થી ડાયરેક્ટ ટ્રેન નથી, તો સરકારે ચોક્કસ વિચારવું છે, કારણ કે હિંમતનગર એક બહુ મોટો પટ્ટો છે અને આખો એ સાબરકાંઠા જિલ્લાને આખો મતલબ એક મધ્ય કેન્દ્ર બિંદુ છે અને ઘણા બધા એવા મોટા મોટા તાલુકાના મોટા મોટા ગામડાઓ છે જે બધાને મતલબ અસર કરતી વસ્તુ છે. તો સરકારે આ બાબતમાં ચોક્કસ વિચારવું જોઈએ અને આની અંદર તાત્કાલિક ધોરણે પગલાં લેવા જોઈએ. ખૂબ સરસ પ્રશ્ન હતો ને બહુ વ્યાજબી પ્રશ્ન હતો અને કદાચ આપણી વાતચીત સરકાર સુધી પહોંચતી હોય, પહોંચે તો છે જ, નાની નાની વસ્તુની ઝીણવટભર્યું ધ્યાન રાખવામાં આવે છે અને આ વસ્તુ પહોંચે તો બહુ સારો એવો લાભ હિંમતનગરના આસપાસના વિસ્તારના લોકોને મળી શકે છે. હાજી નમસ્કાર. નમસ્કાર બોલો ને. બાપુ, હું વડોદરાથી વાત કરું છું, શેખ ઝુબેર. હાજી બોલો ને ભાઈ. બાપુ, એક વાત કરવી છે. જી. મારો ફાધરનો જો જાતિનો દાખલો હોય અને તેના ઉપરથી મારે કાઢવો હોય તો શું નીકળી જાય બાપુ? તમારા દાદાનું માગે છે જ્યારે કઢાવવા જાય ત્યારે? હા, દાદાનું માંગે છે, પણ એકચ્યુઅલી એમાં એવું છે કે દાદા એ સમયે પોલીસમાં હતા. બરાબર. એ 2002 પહેલા, તો બરાબર. ત્યારે તો એમ લોકોને એવું કશું હોય ને ડોક્યુમેન્ટ્સ ને એવું હતું ને. તો હવે એલસી ને એમનું તો કશું ડોક્યુમેન્ટ્સ હોય નહીં, તો બરાબર. આપણે ક્યાં લેવા જવું? અઘરું છે. મેઇન વસ્તુ અત્યારે આ જ છે, તકલીફ જ આ છે કે એટલા જૂના ડોક્યુમેન્ટ માગે છે કે જે અવેલેબલ હોય જ નહીં. બરાબર, એટલે બહુ અઘરું છે અને મારા આ પપ્પાનું સમસ્યા. છે. આ સમસ્યા જાતિનો તમારા દાખલો પૂરતી તો નહીં, છે જ. આખા ભારતની પૂરતી છે. આખા ભારતની અંદર આ સમસ્યા છે, પણ એનો બી રસ્તો છે. બરાબર, એનો બી ઘણા રસ્તા છે. તો બાપુ કઈ રીતે હવે આમાં? અને મારે કોલેજમાં ને બધી જગ્યાએ જરૂર પડે છે એવું છે. શું કરાવવું છે તમારે? જાતિનું પ્રમાણપત્ર કાઢવું છે? એટલે જાતિનો દાખલો જોઈએ છે મને એમ. બરાબર. ઓબીસી માં. બરાબર. અત્યારે તમારા ફાધરનું ઓબીસી બોલે છે? હા, એમાં લખેલું છે સિપાઈ છે, જે અમારી નાતમાં સિપાઈ લખેલું છે, ઓબીસી આવે છે. તો તેમાં એવું છે કે એમ લોકો દાખલો મારા પપ્પાનું તો છે, હવે એમાં છે પણ એલસી માં નહીં લખેલું મારા પપ્પાની. મતલબ જે પેટા જ્ઞાતિ આવે એની અંદર લખેલું નથી? ના, એમાં લખેલું છે, જાતિનો દાખલો પણ છે, પણ એમાં જે પણ એકચ્યુઅલી જે જનરલ ઓબીસી એમાં લખેલું નથી કશું? ના, સિપાઈ લખેલું છે. પણ એમ નહીં, કઈ કેટેગરી તો લખી હશે ને? જનરલ છે કે એસસી એસટી ઓબીસી એવું શું લખેલું છે ત્યાં આગળ?
ઓબીસી લખેલું છે. ઓબીસી લખેલું છે, હા, સિપાઈ મુસલમાન એમ મોમેડિયન હોય ને, પણ એમને લખેલું છે અંદર. તમારી પાસે હા, લખેલું છે. તમારા જેટલા ડોક્યુમેન્ટ છે મને વોટ્સએપ કરો ને, ચાલો જોઈ લઉં. ઓકે ઓકે. હા, આ નંબર પર વોટ્સએપ કરી દો. હા જી નમસ્કાર. નમસ્કાર, જય જોહાર બાપુ. જય જોહાર, જય આદિવાસી. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ગામથી બોલું છું, દંજા ગામથી. બોલો ને ભાઈ, બોલો બોલો. હવે બાપુ મને એક સલાહ જોઈતી હતી આપની. જી જી બોલો. હવે ગામના જે રસ્તાઓ ખરા ડામર થઈ જાય એ રિપેર કરવાની જવાબદારી ગ્રામ પંચાયતની આવે કે તાલુકાની આવે બાપુ? ગ્રામ પંચાયતની બી ના આવે, તાલુકા પંચાયતની બી ના આવે, એ માર્ગ અને મકાન વિભાગની આવે. તો હવે અમે મારે રિપેર માટે સરપંચને તો મૌખિક કેટલી જાણ કરી પણ કરતા જ નથી. તો મારે આપણે પ્રાઇવેટ ધારો કે આપણે સરપંચને જાણ કરીને ઉપર થોડું કામ કરવું હોય 1000-2000 નું તો જાતે કરી શકીએ. એટલે બે ગામને જોડતો રસ્તો છે. ના ના, ગામથી મોહલ્લામાં જતો રસ્તો એ તો ગ્રામ પંચાયત, જવા એ ગ્રામ પંચાયતની વસ્તુ આવે, એ ગ્રામ પંચાયતની જવાબદારી આવે. ગ્રામ પંચાયત બિલકુલ ગ્રામ પંચાયત. એમ બાપુ વારંવાર રજૂઆત કરે ને તો ખાલી મેટલ નાખી દે કપચી અને ખવડાવતા બી નથી સરપંચ. બરાબર. એમ જ ઢગલાઓ નાખી દે છે, ગાડીઓ જઈને દબાઈને ખાલી રસ્તો આમાં બને શું છે. છે, આમાં શું છે, ગ્રામ શું પંચાયત, કરી શકાય બાપુ? ગ્રામ પંચાયતની અંદર અત્યારે એટલી અઘરું વસ્તુ છે કે આખા વર્ષ દરમિયાન 2-3 ગ્રાન્ટો આવતી હોય છે. એક છે 15% નું આયોજન છે, એટીવીટી યોજના છે, નાણાપંચ છે, સાંસદ સભ્ય છે, ધારાસભ્ય છે, આવી નાની મોટી ગ્રાન્ટો છે અને બહુ લિમિટેડ ગ્રાન્ટો છે. એટલે કદાચ અને બીજી વસ્તુ જે એમને રિપેર કરવું હોય ને તો એ એમને ખર્ચો મતલબ એ જે કોઈ ગ્રાન્ટમાંથી ના કરી શકે, એ જે ગ્રામ પંચાયતનું સ્વભંડોળ છે એમાંથી જ પાડી શકે. અને ગ્રામ પંચાયત એટલી સક્ષમ ના હોય, બીજી કોઈ મોટી આવક ના હોય, સોર્સ ના હોય, તો એ ખર્ચો ના કરી શકે. બરાબર. પણ આપણે બાપુ ધારો કે હવે 200 મીટરની આજુબાજુનો એરિયો ખરાબ છે રોડ, બરાબર? જી જી. તો આપણે પોતાના ખર્ચે નાખવું હોય તો નાખી શકીએ કે પછી ના નાખી શકાય? સારામાં સારી વસ્તુ છે, સારામાં સારો વિચાર છે. દરેક વસ્તુ આપણે સરકાર પર આશા રાખીએ કે સરપંચો પર આશા રાખીએ, નાની નાની વસ્તુ કદાચ એમની લિમિટ બાંધી પણ વસ્તુ બની શકે. કારણ કે આપણને એવું હોય કે ભાઈ રોડ ઉપર ખાડો પડી ગયો છે, ગ્રામ પંચાયતની અંદરનો ભાગ છે, તો સરકાર કરાવે કે ભાઈ ધારાસભ્ય કરાવે, પણ એ એમનું ના હોય, તાલુકાનું બી ના હોય, એ ગ્રામ પંચાયતનો વિષય આવે છે. અને બીજી વસ્તુ, ગ્રામ પંચાયત એટલી સક્ષમ ના હોય કે ખર્ચો કરે. તો નાના મોટા આવા 1000-2000 ના ખર્ચા હોય, જો ગામના જે તે સક્ષમ લોકો છે, જે સામાજિક આગેવાનો છે, અથવા કોઈ એવી ગ્રુપ તૈયાર થાય ગામની અંદર યુવાનોનું, અને બધા મળીને કદાચ આવી સહિયારો પ્રયત્ન કરે તો નાની મોટી સમસ્યાનું સમાધાન તરત જ મળી શકે છે. ના ના, એટલે આમાં છે સર, મેં મૌખિક સરપંચને વારંવાર જાણ કરી, લેખિત નથી કરી. જી. તો નાખાવે ખરા થોડા અંતરે, પણ એને ખવડાવતા બી નથી. મેં એમના સરપંચને નહીં, સભ્યોને 3-4 વાર રજૂઆત કરી કે પંચાયત પર પૈસા ના હોય તો હું મારા પોતાના ખર્ચે નાખું, તો કે ના પાડે છે સાહેબ. ના એટલા માટે એવું ના હોય, કરી શકો, તમે કરી શકો. લોક ભાગીદારીથી ગ્રામ પંચાયતોનો અઢળક વિકાસ થઈ શકે છે. અને જે લોકો સ્વૈચ્છિક પોતાના ગ્રામ પંચાયતને મતલબ મદદ કરવા માંગે છે, તમામ લોકોને અપીલ છે કે જજો તમારી ગ્રામ પંચાયતે તમારા ગામની અંદર જે નાના મોટા પ્રશ્નો હોય, ઘણા બધા એવા નાના મોટા કામ હોય, તમે સ્વૈચ્છિક રીતે જો કરવા માંગતા હોય તો સરકાર બી ઈચ્છી રહી છે. અને નરેન્દ્ર મોદી સાહેબ પણ આ વિચારી રહ્યા છે અને આના માટે ઘણી બધી યોજનાઓ મૂકેલી છે કે વતનનું ઋણ એવી એક યોજના મૂકી હતી. અને એવી યોજનાઓ થકી મતલબ 50% લોક ભાગીદારી સરકાર આપે, 50% ગામના જે લોકો આગેવાનો હોય એ ઉઘરાઈને મતલબ ઘણા બધા વિકાસના કામો થઈ રહ્યા છે. તો સારી વસ્તુ છે. સભ્યો મને ના પાડે છે કે ના તમારે નહીં, કે અમે કરાવો, તમને કોઈ રોકી ના છે, તમને કોઈ ના રોકી શકે, તમે કરાવો, કોઈ ચિંતા નહીં. હા જી નમસ્કાર. હા બાપુ, અમારે 16 આંકડાનો બીપીએલ નંબર છે પણ કાર્ડ એપીએલ છે, તો એના માટે કઈ પ્રોસેસ કરવી પડે? 16 આંકડાનો બીપીએલ નંબર છે? હા, કાર્ડ એપીએલ. કયા આધારે, મતલબ તમારો બીપીએલ કયા આધારે કહો છો તમે? મતલબ બીપીએલ નંબર છે અમારો 1 થી 16 માં. સ્કોર તમારો સ્કોર? હા 0 થી 16 નો જે સ્કોર છે એની વાત કરો છો, રાઈટ? હા. તમારા તાલુકાની અંદર, તાલુકામાં તમે મામલતદારમાં તપાસ કરી? ના, ત્યાં એટલે આપણે કઈ જગ્યાએ રજૂઆત કરી? મામલતદાર કચેરીમાં રેશન કાર્ડ વિભાગ છે, ત્યાં સંપર્ક કરો. ઓકે થઈ જશે. તમારો તાલુકો કયો છે? આપણે મહેમદાવાદ તાલુકો. મહેમદાવાદ. ત્યાં પહોંચો, 1,00,000% તમારું કામ પતી જશે. હા ને, તમને યોગ્ય સલાહ મળશે. ઓકે. હાજી નમસ્કાર. હા સાહેબ, મોડા સાવરવલ્લી જિલ્લા બોલું. હા બોલો ને ભાઈ. બસ સાહેબ, જગ્યાએ પેમેન્ટ રોકાઈ રહ્યું, ફર્નિચર નું કામ કરી દઉં. અચ્છા. અરે પેમેન્ટ હાલતા નહીં ભાઈ, 4 મહિના થઈ ગયા છે. દિવાળી નું વાત છે, કોમ દિવાળી પૂરું કરી, દિવાળી પહેલા. કેટલું પેમેન્ટ લેવાનું છે? 40,000 સાહેબ. 40,000 રૂપિયા લેવાના છે? હા. શું કે છે ભાઈ?
એ ભાઈ એમ કે ને પેલા કોમ થોડો મેં અટકાવી દઉં પોચદારા પેમેન્ટ આવી જાય એના માટે પછી ભાઈ કે દિવાળી પર તમને પૂરું પેમેન્ટ આલી દેજે મેં મને કોમ પૂરું કરી આલો એમ. બરાબર. તે મેં કોમ એમ પૂરું કરી આલ્યું પણ ફોન નહીં ઉઠાવતા એ ભાઈ. ફોન ઉઠા વાત જ નહીં કરતા. ના ફોન માં વાત જ નહીં કરતા કેમ કે 24 ફૂટ ઉપર સાહેબ પૈસા વધારે નીકળે બરાબર એમને એ હિસાબે થઈ ગયેલો છે. તમે તમારા તાલુકાના કોઈ બી એક વકીલને મદદ કરો, મળો અને વકીલને એવું કહો એક નોટિસ તમને તૈયાર કરાવશે અને એક નોટિસ એને આપો ને બરાબર. તમારા લોકલ વિસ્તારની અંદર. વકીલ જો સાહેબ કોઈના સરકારની કોઈ બી વિસ્તારની અંદર તમારા આસપાસની અંદર કોઈ બી વકીલ હોય ને એને વાત કરો કે ભાઈ મારા આવા પૈસા ગલાયા છે તો એ નોટિસ કરી આપશે તમને. નોટિસ એને મોકલી આપો ને એક પ્રયત્ન કરો. હા બરાબર બરાબર ને. બરાબર. કોઈ બી જગ્યાએ તમારા પૈસા ગલાય તો તમે વકીલ થ્રુ જે તે વ્યક્તિને તમે નોટિસ મોકલી શકો છો અને એ પૈસાની માગણી કરી શકો છો. હાજી હલો હલો હેલો. હાજી બોલો ને. હા સાહેબ, સંયુક્ત ખાતું હોય ને અલગ પાડવું હોય તો શું કરવું છે? ખાતું સંયુક્ત ચાલે, અલગ પાડવાનું પાર્ટીશન. અચ્છા, જુદું કરવું છે બધું. હા તો પડી જાય, વાંધો નહીં. તો કોઈ સંમતિ ના આવતી હવે. સંમતિ નહીં આપતા સામે વાળા? ના કેમ, શું કે છે? ના સાહેબ, હાલ તો ભૂલ ચાલે નહીં આવતા. ડખો ચાલે છે. હોવે. પણ એમને કોને રિક્વેસ્ટ કરો કે ભાઈ તમારું કામ નહીં થાય મારું કામ નહીં થાય, કરતા બંને હરખી રીતે જે આપણા જે વ્યવહારિક રીતે જે ભાગ પડતા હોય ભાગ પાડી લઈએ. સાહેબ નહીં માનતા, બહુ વાત કરી પણ કયું કામ, કયું કામ તમારું? મારા સિંહ. બાલાસિનોર. હોવે. કોણ તમારા ભાઈ નહીં માનતા હોવે. છે? તમારા ભાઈનો નંબર છે? ના સાહેબ, નંબર નહીં. નંબર નહીં? ના અત્યારે ઘરે જ છો? હોવે. ના નોકરી કરો સાહેબ. નોકરી કરે છે એમ? એમના ઘરે ચા પીવા ગયા છો તમે ઘેર? ના સાહેબ, અમે એવું જતા જ નહીં ને. આવું ચાલે યાર? ભાઈના ઘેર ચા ના પીવા જાવ તમે થોડું ચાલે આવું યાર? તો સાહેબ મારા ને રાતનું કનેક્શન થઈ જાય એટલે બધું ભાઈ નહીં તો અલગ નહીં કરતા. તમારા ભાઈ છે એમના ઘરે જાઓ, એમના ઘરે જમવા જાઓ, એમને કહો કે ભાઈ હું જમવા આવ્યો છું, એને કહો કે હું ચા પીવા આવ્યો છું. વડવાનું, ઝઘડાનું, બોલવાનું તો થાય, ચાલ્યા કરે. હા વાત સાચી સાહેબ. પણ આપણે અમુક વાર નમતું આપી દેવું પડે કે ભાઈ ચાલ મારી ભૂલ થઈ ગઈ. એમને નમતી જાય જઈને પછી સાહેબ અમે મોડો કરો. ના પડે, એને કહી દો કે ભાઈ તું ભાઈ છું, તું મારીશ તો બી, તું જીવાડીશ તો બી તું ભાઈ છું, મને માફ કર દે, મારી ભૂલ થઈ ગઈ છે. બરોબર ટ્રાય કરો, પ્રયત્ન કરી જો, કદાચ તમારું કામ થઈ જાય. બરોબર. ભાઈઓ સાથે ઊંચ નીચ ના હોય, ભાઈઓ સાથે ક્યારે અહમ ના હોય. અને નમવાનું થાય, ઝૂકવાનું થાય તો પોતાના ભાઈ આગળ ઝૂકવાનું છે, બીજા આગળ તો ઝૂકવાનું નહીં આપણે. એટલે ચાલ્યા કરે જીવનમાં. બરોબર સાહેબ. જીવનમાં અમુક વસ્તુ જતું કરવું બહુ જરૂરી છે. જયારે આપણા હોય ને ત્યાં આગળ આપણે જીતવાનું ના હોય, ત્યાં હારવાની બહુ મજા આવે. અને સાહેબ મારે એવું આવ્યું પૈસા દાન આપવું સંકુલમાં. સંકુલમાં દાન આપવું છે? ₹1000. રૂબરૂ આવજો ક્યારેક, રૂબરૂ. એવું હા ને, ક્યારેક રૂબરૂ તમે જયારે આજે મહિને, 2 મહિને, 6 મહિને જયારે બી તમારે નડિયાદ આવવાનું થાય ને ત્યારે સંકુલે રૂબરૂ આવજો. હા સાહેબ. હા ને ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હા હા સાહેબ. જય માતાજી. હાજી નમસ્કાર. હાલો. હેલો હાજી બોલો બોલો. બાપુ જય માતાજી. જય માતાજી, જય માતાજી. હા બોલ, ફોન લાગ્યો તમારો. બદલપુર થી બોલું, બોરસદ તાલુકા. ના ના, સરસ સરસ, બોલો બોલો. મારે એક પ્રોબ્લેમ થયો છે એક મહિનાથી. શું પ્રોબ્લેમ થયો છે? મેં એક ફાઇનાન્સ કોઈ બાઇક લીધું હતું. મારે લગભગ 2 વર્ષ થઈ ગયા. બાઇક ના હપ્તા 21 હપ્તા ભરાઈ ગયા છે, પણ મારે વચ્ચે 2 હપ્તા ચડી ગયા હતા. બરાબર. તે સીઝર વાળા બાઇક મારું ઉઠાઈ ગયા. અને હવે જે તઈનો મેનેજર છે ને એસકે ફાઇનાન્સ નો, તે એવું કે છે કે હવે તમે બધું પેલન્ટીન જે સીઝર ચાર્જ છે 7,000 નો સીઝર ચાર્જ છે એમ કઈ તમે 24,000 ભરો. તો હું 24,000 ભરવા જઈતો. તો પક્કે હવે 24,000 ભરો તો તમારે 2 ચેક કોરા આપવા પડશે કે એવું કીધું મને. 2 ચેક કોરાલવા પડશે એમ? હા. તમારે કેટલા હપ્તાની લોન છે? મારે 30 હપ્તાની લોન છે ને 21 હપ્તા મારા ભરાઈ ગયા છે. તો પછી આખી લોન ક્લોઝ કરી દો ને. આખી લોન ક્લોઝ કરવાનું કહું તો એ એવું કે છે કે તમારા મને જે કંપની નું ખાતું હોય ને એ ખાતામાં પૈસા નાખ્યા લો, પછી તમારું સીઝર બાઇક જો પડ્યું છે તમને પાવતી વોટ્સઅપ કરું તો તમે લઈ આવવાનું. એવું કે આ એવી રીતે કેવો વિશ્વાસ કરવો? તમારું કઈ એસકે ફાઇનાન્સ છે તમારી? હા, એસકે ફાઇનાન્સ. તો તમે ઓનલાઈન ભરો છો પૈસા? ઓનલાઈન પૈસા ભરું છું. ઓનલાઈન ફાવે છે ભરતા તમને? ગૂગલ પે થી ભરું છું, પણ એ નાખ્યા. ચાલે, એ ચાલે. પણ એ ભાઈ નાખે છે મેનેજર છે ને,
એવી રીતે નહીં કે તમે એવું લાગે કે અહીં અમદાવાદ રૂબરૂ આવીને ભરી જાવ એવું કે કશું એવું કોઈની વાતો ના આવતા, ઓનલાઈન પૈસા ભરો. પણ મારું બાઇક કઈથી આવે? તમે ઓનલાઈન ભરશો એની સ્લીપ તો નીકળવાની, એમના સિસ્ટમમાં બોલશે જ. હા, બરાબર. તમારો લોન નંબર તમારી પાસે છે? લોન નંબર લોન નંબર તો છે ને આપડે, મારા ગૂગલ પે થી અમુક ટાઈમ હપ્તા ચડી જાય ને. બોલો તો, તમારો લોન નંબર બોલો છો. 1 મિનિટ. 03234 એ 003234 નંબર છે. 00 3234 3234 આટલો જ છે? હે બીજો હશે આગળ? બીજો આગળ જી જે કઈક એવું નામ લખેલું હતું. બોલો ને. જીજે હે જીજે 1 મિનિટ તમે રાખજો, હું જોઈ લઉં. TWNG TWNG J J પછી 40 40 3234. બરાબર. ના, નંબર ખોટો બતાવે છે. અત્યારે આ નંબર બતાવતા ને હું આ નંબર ઉપર પેમેન્ટ કરું ને તો થાય છે. TW તો એ મેનેજર નો નંબર આવું તમારે? ના, પણ એક કામ કરો, તમારા નામથી પેમેન્ટ થાય છે ને, હા, એમાં જેટલું એમ પેમેન્ટ બતાવતું એ નાખી દો ને, થઈ જશે. પણ પછી મારું બાઇક બાઇક ની જવાબદારી મારી, તમારા પાવાની. એવું હા, આજે લગભગ સિસ્ટમમાં મહિના ઉપર થઈ ગયું. પણ સિસ્ટમમાં તમારું જે બતાવે છે પેમેન્ટ તમે નાખી દો. એવું ને? હા. ઓકે. હાજી નમસ્કાર. હેલો, બોલો બોલો. નમસ્તે બાપુ. નમસ્તે નમસ્તે, બોલો બોલો. એક કમ્પ્લેન હતી બાપુ. હમ આપણે બોધિયાઈ ચોકડી થઈ ને હાઈવે નંબર 8, ભૂતાલ ચોકડી અને બોધિયાઈ ચોકડી વચ્ચે દેહ વેપાર ખુલ્લેઆમ ચાલે છે. ક્યાં આગળ? આપણે હાઈવે નંબર 8 કરો ને જે આપણે, હાઈવે નંબર 8. હા, હા, પીપલક વાળો સાહેબ, પીપલક વાળો. બરાબર ખેડા વાળો. બરાબર બરાબર. ત્યાં ડભણ વાળો વિસ્તાર છે, ડભણ વાળો વિસ્તાર છે ત્યાં. હા, અને આપણે આ ચકલાસી ચોકડી, ચકલાસી ચોકડી પણ ચકલાસી ચોકડી અને ભૂતાલ ચોકડી વચ્ચે હાઈવે નંબર 8 પર 6 થી 7 જગ્યાએ દેહ વેપાર ચાલે છે. શું વાત કરો છો તમે? હા હા, ખુલ્લેઆમ વેપાર ચાલે છે? ખુલ્લેઆમ? હાલો, હા બાપુ, અવાજ કપાય છે તમારો. ખુલ્લેઆમ વેપાર ચાલે છે, દેહ વેપાર? હા, ચાલે છે ખુલ્લેઆમ ચાલે. ભાઈ, ખેડા જિલ્લા માટે આ સમાચાર છે, સાંભળજો ભાઈ. જે કઈ ભાઈ કહી રહ્યા છે કે ભાઈ આવું થઈ રહ્યું છે નેશનલ હાઈવે નંબર 8 ઉપર. કઈ કઈ જગ્યાએ તમે કીધી? ભૂતાલ ચોકડી થી આપણે ચકલાસી ચોકડી, ગુતાલ ચોકડી થી ચકલાસી ચોકડી. ભૂમેલ ચોકડી ની આગળ ભૂમેલ ચોકડી. અચ્છા અને હાઈવે નંબર 8 પર ભૂતાલ ની આપા છે. અચ્છા. હોટલો છે? ના ના, એટલે ગલ્લા છે, પછી એવું બધું રોડ હાઈવે ઉપર જ ચાલે છે. બરાબર. 6 થી 7 જગ્યાએ સાહેબ જો ભાઈ, ખેડા જિલ્લા પોલીસ તમારા માટેનો એક સમાચાર છે, તપાસ કરો અને આની અંદર તથ્ય શું છે એ કાઢો. હાજી નમસ્કાર. નમસ્કાર સર. નમસ્કાર નમસ્કાર, બોલો બોલો. બોલો. બહુ 105 એપિસોડ થાય ત્યારે આજે ફોન લાગ્યો સાહેબ. 105 માં લખ્યું હશે આપણી વાત કરવાનું એટલે. બરાબર ને? બાપ બહુ સરસ કામ કરી રહ્યા છો. થેન્ક યુ ખૂબ ખૂબ આભાર. સાહેબ હવે શું એવું હતું જી. કે તમે જે કામ કરી રહ્યા છો તમે તમારી જરા સેફટી સાચવજો સર, કારણ કે અત્યારે બહુ પ્રોબ્લેમ થઈ રહ્યા છે. સાચી વાત છે તમારી. કારણ કે આવું સારું કામ કરવા વાળા દુશ્મનો વધી જાય સાહેબ. દુશ્મનો તો અત્યારે ઢગલા રોજ થઈ ગયા. રોજ 5 દુશ્મનો ભેગા થાય છે મારા, રોજ નવા. રોજ નવા મારા 5 દુશ્મનો વધે છે. કારણ કે જેના તેના માટે આપણે દુશ્મની લઈએ, જેના તેના માટે બીજાને ખકડાઈએ એટલે આપણો ઓટોમેટિક દુશ્મન બને જ છે. પણ જીવનમાં ચાપલુસી કરીને મતલબ ગુલામ બનવું એના કરતા મતલબ સિંહની જેમ લડીને મરી જવું સારું. સારી વાત છે, બસ સાચી વાત છે. ક્ષત્રિય સામે સાથી જ લડે. બાકી મોત અને બધું તો ભગવાનના હાથમાં છે. લોકો 100 વર્ષ બી જીવે છે, પણ ભલે ઓછું જીવશું પણ ક્વોલિટી વાળું જીવવું છે. ક્વોલિટી વાળું, સાચી વાત. બાકી ધમકીઓ ને બધું રોજ ચાલુ જ છે, એમાં નવું કશું જ નથી. ના સર, ચોક્કસ તમારી જોડે છીએ અમે.
પણ નક્કી કર્યું છે કે મતલબ ચૂકવું તો નથી કોઈની આગળ, ના ના ખરી વાત છે ખરી મરવું પસંદ છે પણ કોઈ ખોટા આગળ નમવું અને ખોટા આગળ ઝૂકવું તો બિલકુલ પસંદ નથી. એ જે થશે એ જોઈ લીધું. કારણ કે ભગવાને જીવનમાં મને સરસ મજાની ઉંમર 38 વર્ષ આપી દીધી છે અને 38 વર્ષની ઉંમરની અંદર એ બધું જ જિંદગી મેં જોઈ લીધી છે. સ્ટ્રગલિંગ વાળી જિંદગી જોઈ છે, સારી જિંદગી જોઈ છે, સુખ દુઃખ આ બધું જ મેં જોયું છે. પણ હવે મજા એ વસ્તુ આવી રહી છે કે ચલો મારા એક દિવસ કોઈના કામની અંદર આવી રહ્યો છે અને રોજ એક સારું કામ થાય છે એવું પ્રયત્ન કરું છું. સો હવે મોત અને જીવનનો કોઈ હવે કોઈ હરકશોક નથી રહ્યો. ના ના સર સાચી વાત બરાબર છે. ને? થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. હા જી નમસ્કાર. જય માતાજી બાપુ જય માતાજી, જય માતાજી. બોલો બોલો. મજામાં. એકદમ મજા ભાઈ. હા આપડા 104 એપિસોડ પૂરા થયા, 105મો ચાલુ છે. 105. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. ક્યારે આવો છો માનપુર બાજુ? અચ્છા, તમે માનપુર થી બોલો છો? હું માનપુર નો ભાણિયો છું. અચ્છા, માનપુરના ભણ્યા છો? હા. તો આ ચલો ભાઈ અમારા સાસરી વાળા તરફથી ફોન આવ્યો છે ભાઈ, તમારે વાત તો કરવી પડે. તમે મારા મામા કુટુંબના મામા સર્જનારસિંહ છે ને, મારા મામા થાય. અચ્છા એવું છે. હા, એ મારા મામા થાય. હું ટિન્ટો થી વાત કરું છું. તમારો તાલુકો કયો લાગે? મોડાસા. મોડાસા તાલુકો લાગે. ગામ ટિન્ટોઈ. ટિન્ટોઈ. તમે શામળાજી દર્શન કરવા આવતા નથી કોઈ દિવસ? શામળાજી નહીં આવ્યો, ખરેખર બાકી રહી ગયું છે. શામળાજી બહુ નાનો હતો ત્યારે દર્શન કરવા આવ્યો હતો, તે પછી મને સમય નહીં મળ્યો. બરાબર બરાબર. બાપુ એક કામ હતું. જી બોલો ને. એક આણંદ જિલ્લામાં ઉમરેઠ તાલુકા માલસરપુરા ગામમાં એક વ્યક્તિ છે, મેં ફોટા મોકલેશ તમને. જી 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 અમે કાકા એકલા છે, એમના પત્ની હમણાં એક્સપાયર થઈ ગયા છે. જી. અને એમના થોડુંક રાશન કીટ નું કઈ મદદ થાય એવી આપડે કઈ ફોલોઅર્સ મને મોકલી આપો રાશન કીટ. એમના કાલે જ એમના ઘરે રાશન મોકલી દઈએ. મેં નંબર થી તમને બધું જ લગભગ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ, મરણ દાખલો બધું વોટ્સઅપ કરી દીધું છે. 100%. ચલો હું ત્યાં આ તમારા આ નંબર થી મોકલું છે ને? હા, આ નંબર થી જ મેં તમને વોટ્સઅપ કરી છે. ચલો વાંધો નહીં, હું જોડાઈ લઉં છું અને ત્યાં બનતી મદદ ત્યાં પહોંચાડું છું. ચલો પાકું. હા ને? અને આપડે કિસ મસ્જિદ ઝાલા બાપુ જોડે બી વાત થઈ હતી અમારે 2-3 વખત આ જી જી. વાત. ના ના કોઈ વાંધો નહીં. હા ને? ઓકે બાપુ, બીજું મજામાં છે ને? હવે એકદમ મજા, એકદમ મજા. તબિયત આજે મધન તબિયત કેવી છે? બધાને સારું છે, મમ્મી બી સારું છે. સારું થઈ ગયું ને? ઓકે મમ્મી ઓકે. એકદમ હવે આરામ છે, Thank you. એકદમ અત્યારે સરસ. અને આ બાજુ શામળાજી એક દિવસ આવો દર્શન કરવા પિસ્તલ કેસમાં આપણા માટે. પાકું ભાઈ, પાકું આવું છે ને? થેન્ક યુ. ઓકે બાપુ. હા, જય માતાજી. હા. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. હા, મારે સાસુને છે ને એક પ્રોબ્લેમ થયો છે. જી એમના 40 લાખ રૂપિયા મારી વાઈફને આપું છું. મારી વાઈફ સાથે વાત કરી, એમને બધી પૂરી જાણકારી ખબર છે. હાજી. જય માતાજી. હેલો. હાજી જય માતાજી. હા, જે મારી છે ને. હેલો. હાજી બોલો બોલો બેન. હા, મમ્મી છે ને તો એમના મામા મારા બાને છે ને તો મમ્મીનો સીધો મામાની જમીનમાં હક લાગ્યો છે. બરાબર. તો એમને 40 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી. એમાં એવું થયું છે કે મારી મમ્મીની માસીની જે છોકરી છે ને એ પણ મારી મમ્મીના ભાગના પૈસા લઈ ગઈ છે. તો બરાબર. હવે એ આપવાનું ના પાડે છે. અમે કેસ પણ કર્યો છે ને તો એ વળીને પાછી નોટિસ અમને મોકલે છે. એમ કે થાય તે કરી લો, અમે પૈસા નહીં આપીએ એમ કે છે. એ કરજણ માસી કરજણ ના છે, મારી મમ્મી 1 સાલના છે. તમારી મમ્મીએ સહીઓ કરી દીધી છે જમીનમાં? જમીનમાં એ લોકોએ આવી રીતે એવું કહીને સહી કરી દીધી કે 40 લાખ રૂપિયા આપી દઈશું, પણ આવી રીતે દગાથી સહી કરી લીધી છે. બરાબર. હા, એવું છે. જોવું પડશે એક વખત રૂબરૂ આવો તો આપણે કદાચ ખ્યાલ આવે. ખેડા? ખેડામાં? હા ખેડા. ખેડા તો ત્યાંનું બાપુ તમારું લોકેશન કઈ જગ્યા પર આમ ખ્યાલ પડે આપણને? કર્યો છે ને તો એ મારું નડિયાદની બાજુમાં જ છે. નોટિસ અમને મોકલે છે. એમ કે થાય તે કરી લો, હેલો? અમે પૈસા નહીં આપીએ. નડિયાદની બાજુમાં જ છે મારું. ત્યાં આગળ નડિયાદની હા, બાજુ. મતલબ ફેસબુકમાં છે ને લખેલું? હાજી એ જે એડ્રેસ આવે છે એ જ. બરાબર છે. તો વાંધો ને, અમે મતલબ તમે રૂબરૂ તમે ત્યાં હાજર હો તમે? બિલકુલ હોઉં છું, બિલકુલ હોઉં છું. ઓકે, તો અમે લગભગ આ રવિવારે આવીએ તો ચાલે? ચાલે ચાલે, કોઈ વાંધો નહીં, આવો. ઓકે ઓકે, થેન્ક યુ બાબુ. ઓકે થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. આ રવિવારે હાજી નમસ્કાર. હેલો, નમસ્કાર બાપુ. બોલો ને. બાપુ એમ કહું કે આપણે જે ધારાસભ્ય સંસદ જે ખરા ને જી. એ પગાર ને ઠીક છે, બાકી પેન્શન જતું કરે તો કેટલો લાભ થાય આપણે બધાને. આખો દેશ આવું બોલે છે પણ હવે એ લોકો નહીં બોલતા ને, જેને બોલવાનું હોય. હું શું કહું, આપણે આમ જનતા આપણે અંદર અવાજ તો ઉઠાઈ શકીએ ને આપણે. બિલકુલ અવાજ ઉઠાઈ શકીએ. તો આપણે બધા ટેક્સના જ પૈસા જતા રહે ને બાપુ. બધા આપણા જ પૈસા છે, આપણા જ પૈસા છે, બિલકુલ આપણા પૈસા છે. તો પછી
ભગવાન એમને પેન્શન કેમ જતું ના કરે? એક વાર ચૂંટાય એક પેન્શન, 2 વાર ચૂંટાય 2 વાર પેન્શન. આ દેશની અંદર અત્યારે જે સિસ્ટમ છે, અને જો કોઈ સારી રીતે સિસ્ટમને સમજે અને કદાચ જો ભૂલથી અવાજ ઉઠાવે તો પછી એને તકલીફ આવી શકે છે ભાઈ. પણ બાપુ એમને સ્વૈચ્છિક જતું કરવું પડે ને. સ્વૈચ્છિક ફક્ત આપણે એક વસ્તુ હું તમને કહું, આ દેશની અંદર 50% સમજ આ વિડીયો હું બધા લોકોને કહીશ, અપીલ કરું છું કે આ વિડીયો મારો આટલો કટ કરજો અને ગુજરાતના દરેક લોકો સુધી પહોંચાડજો. બહુ સમજવા જેવી વાત કહું છું. આ દેશની 50% સમસ્યા છે ને એ સ્વૈચ્છિક રીતે સોલ્યુશન થઈ શકે છે. હું તમને કહું ધારાસભ્ય, સાંસદ સભ્યો કે બીજા મતલબ વોટેવર જેટલા બી બીજા મતલબ પગાર લેવા વાળા વ્યક્તિઓ છે એના કરતા બી વિશેષ એ તો બહુ આપણા ગુજરાતની અંદર ધારાસભ્યો કેટલા 182 માંડ, બરાબર 182 છે. સાંસદ સભ્યો છે 26 માત્ર છે, તો બહુ નાનો આંકડો છે. પણ એનાથી વિશેષ મોટી વસ્તુ છે કે આપણા ગુજરાતની અંદર શરૂઆત એક નાની વસ્તુ લઈ લો, રેશન કાર્ડ વાળી મુદ્દો લઈ લો. આપણે બોલીએ છીએ કે ભાઈ બહુ ગફલો થઈ રહ્યો છે, ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કૌભાંડ થઈ રહ્યો છે, પણ જે વેચવા વાળા છે કૌભાંડ કરે છે એ બધું બરાબર છે, પણ એનાથી મોટું કૌભાંડ કોણ કરે છે ખબર છે? સામાન્ય અમુક મોટા ભાગની એવી જનતા છે જે એ રેશન કાર્ડ જે ઘઉં ચોખા લેવાની હકદાર નથી, એ લે છે. બસ બાપુ એવું કહું ને કે 2004 થી શિક્ષકોની ભરતી એમાં પેન્શન નથી, 4 વાળા માસ્ટર જે શિક્ષક હતા એમને 2.5 લાખ પગાર આપવો જોઈએ આ લોકોને. બધું જ બરાબર. દરેક વ્યક્તિ, હું તો કહું છું ને કે આ દેશની 50% થી 60% સમસ્યાનું સમાધાન એ સ્વૈચ્છિક વિચારસરણીથી આવી શકે છે. ગુજરાતના મેં જેમ કીધું, ચલો ગુજરાતની અંદર બહુ બધા એવા પરિવાર છે જે સક્ષમ છે, આર્થિક રીતે સદ્ધર છે, છતાં પણ ઘઉં ચોખાની લાઈનમાં ઉભા રહે છે. એ લોકો સ્વૈચ્છિક પોતાનો હક જતો કરી દે, કેટલા કરોડ ટન અનાજ બચી શકે છે ખબર છે? કેટલા કરોડ લોકોને એમના હકનું અનાજ મળી શકે છે. કદાચ એવા ઘણા લોકો જરૂરિયાતવાળા છે એમને નથી મળતું, અને જે જરૂર વગરના છે, જેને લાગવગો છે, જેની નેતાઓ સાથે ઓળખાણ છે, જેની પૈસા આપીને કામ કરાવવાની તેવડ છે, એવા લોકોને મતલબ આ બધા લાભ મળી રહ્યા છે. આ સિવાય બી રેશન કાર્ડ તો બહુ નાની વસ્તુ છે, એ સિવાય પણ અઢળક લાભો જેને જરૂર નથી એ લોકો સરકારના લે છે. મને આ વાતનું પણ દુઃખ છે, આ વાતનો પણ ગુસ્સો છે કે આપણે બોલીએ છીએ કે સરકારી અધિકારીઓ કૌભાંડ કરે છે, ખોટું કરે છે, નેતાઓ ખોટું કરે છે, અને ખોટું કરવા વાળા આપણે પણ છીએ. આપણે પણ જે વસ્તુ પર આપણો અધિકાર નથી, જે આપણું હક નથી, આપણે સક્ષમ છીએ, એ લાભ આપણે ના લેવો જોઈએ. પણ આપણને મફત મળે છે, લાભ મળે છે, આપણે છોડતા નથી. એ પણ એક પાપ જ છે. ઠીક છે, વાત કડવી છે, બહુ લોકોને ખોટું લાગશે, પણ આ હકીકત છે. હાજી નમસ્કાર. હા બાપુ બોલે છે. બાપુ બોલે છે. હા વટવાળી બોલો બાપુ. બોલો બોલો, અમારા ધારાસભ્ય સાહેબના ગામથી બોલો છો? हाँ बैंक ऑफ बड़ौदा में जिला उद्योगी साहब लोन करी है. अच्छा, ये 5-6 महीना थे साहब हाल दम. હાજી હાજી નમસ્કાર બાપુ. નમસ્કાર. 105 એપિસોડમાં પ્રવેશવા બદલ જી. સખત વંદન. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. હા બાપુ, જ્યારે યદા યદા ધર્મસ્ય ગ્લાનિ ભવતિ ભારત અભિતા તદા તો સુજાપ્યમ ધર્મ તદા નશાય. ખરેખર બાપુ, જયારે શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે, હે અર્જુન, જયારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ જાય છે, ત્યારે પાપ વધી જાય છે, ત્યારે હું આ પૃથ્વી પર અવતાર ધારણ કરીશ. ખરેખર બાપુ, 21મી સદીમાં આજે મારા મન અને દિલથી એવું લાગી રહ્યું છે, ખરેખર તમે એક ભગવાનના અંશ રૂપે પ્રગટ થયેલા એવું લાગે છે. બરાબર, બધાનો તમારો બધાનો પ્રેમ છે. આપણે તો બધા મનુષ્ય રૂપી છીએ, અને દરેક મનુષ્ય એ ભગવાનનો અંશ છે. હું એવું માનું છું કે આ પૃથ્વી પર જેટલા બી જીવ છે એ તમામ એ પૃથ્વીના અંશ છે, ભગવાનના અંશ છે, અને આ પૃથ્વીની દરેક કણ એ ભગવાનની અંશ છે, અને ભગવાનની જ બનાવેલી આખી સૃષ્ટિ છે. તો આ મનુષ્ય જન્મ જયારે આપણને મળ્યો છે ત્યારે આપણાથી જેટલું થાય એટલું સારું કરવું જોઈએ બધાએ મળીને. હા ખરેખર બાપુ, એક કહેવત છે, કદમ જેના અસ્થિર હો, કદમ જેના અસ્થિર હો, જેને કદી રસ્તો નહીં જતો, જ્યારે અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી. ખરેખર બાપુ, જયારે તમારું દ્રઢ મનોમન જોઈને મને એવું સતત મારું હૃદય અત્યારે એટલું ઉભરાઈ ગયું છે કે ખરેખર આવું કાર્ય તમે અવિરત પ્રાણ છે શરીરમાં ત્યાં સુધી ચાલુ ચાલતા રહેજો, એ ભગવાન ને પ્રાર્થના છે. આજ સૌથી મોટું મારા જીવનનું સૌથી મોટું સર્ટિફિકેટ તમે આપી રહ્યા છો.
આ જેટલા બી લોકો વિડીયોઝ જોઈ રહ્યા છે, જે મારા વિશે લખે છે, જે મારા માટે બોલે છે, અને એ બધી સાંભળીને જ મારી હિંમત વધી રહી છે કે દુનિયાની અંદર આ બધું પ્રેમ મેળવવા માટે, આ જે લોકોના દિલથી જે આશીર્વાદ મેળવવા માટે આખી જિંદગી ઘસાઈ જાય છે. પણ હજુ સુધી મેં તો કે એટલું મોટું નથી કશું કામ કર્યું, પણ જે પ્રેમ તમે બધા લોકોએ આપ્યો છે ને એ મતલબ એ મારી બહુ મોટી હિંમત છે. બસ આવી રીતે પ્રેમ આપતા રહેજો. હું મારા જીવનનું બધું જ બેસ્ટ આપવાનો પ્રયત્ન કરીશ. હા, અને તમારા બાળકને જોઈને મને એટલો આનંદ થાય છે. ખરેખર અત્યારે મારા 2 બાળકો પ્રાઇવેટમાં ભણે છે. મને એવું લાગે છે ખરેખર આવતી સાલ હું તમારા સંકુલમાં મૂકી દઉં અને તમારો કાર્ય જોઈને મને એવું થાય છે કે ખરેખર બાળકોનું જયારે 100 બાળકોનો અભ્યાસ અત્યારે કરે છે એમાંથી 100 IPS મામલતદાર જેવા બની છે ને ત્યારે ખરેખર બાપુ તમને એ બાળકો આશીર્વાદ ભગવાન વધારે મળશે. ના, બસ તમે બધા સાથે જોડાયેલા રહેજો ને આ રીતે પ્રેમ આપતા રહેજો. હા ને? ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. હા જી, નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. હલો, બોલો બોલો. જય માતાજી બાપુ, સરસ કામ કરી રહ્યા છો. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. કમલેશભાઈ બોલું મળી નથી. જી કમલેશભાઈ, બોલો બોલો. હા, મજા ને? એકદમ મજા છે ભાઈ. હા, મૂકું બાપુ લાવ ફોન કરાવ્યો. સરસ સરસ. કોઈ દિવસથી ટ્રાય કરે પણ લાગતો નહીં. લાગી ગયો, પણ અત્યારે 2000 લોકો તમને લાઈવ જુઓ છે. બોલો, તમારી મારી વાતચીત 2000 લોકો સાંભળી રહ્યા છે લાઈવમાં. વોટ્સઅપ પડે છે ને? કમલેશભાઈ મરીડા. હા, નંબર સેવા છે તમારા? મારા નંબર સેવ છે મારા ભાઈ. આવું છે તમારે સંકુલ? આવો આવો, પ્લીઝ વેલકમ, આવો. ચલો ભાઈ, જેટલા બી મિત્રો લાઈવ જોઈ રહ્યા છે તમામને અપીલ કરીએ કે પેલા તો વિડીયોને શેર કરવાનું શરૂ કરે. હાજી, નમસ્કાર. જય માતાજી. જય માતાજી. સાહેબ, હું પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અબલુવા ગામથી બોલું સાહેબ. હા, બોલો ને. હા સાહેબ, તમારા એપિસોડ હું દરરોજ જોઉં છું જી, અને મને બહુ મજા આવે છે. અચ્છા, વેરી ગુડ. એટલે હું આપણું સમર્થન અને સંકુલમાં જે મારાથી જે મળે ને એ હું નાખતો રહું છું. ના, બસ ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ. અને બીજું કે સાહેબ કે હું તમારા સંકુલની એક મુલાકાત લેવા માંગુ છું. ગુજરાતના જેટલા બી લોકો અમારા સંકુલની મુલાકાત લેવા માંગતા હોય એ તમામને અપીલ કરીએ છીએ કે ભાઈ ગમે ત્યારે આવી છે. ભાઈ પેલા કમ્પ્લેટ આવી એમને દરેકને ખુલ્લું મતલબ આમંત્રણ છે. આવો, બિંદાસ આવો, કોઈ ચિંતાનો વિષય નથી. એટલે શું છે સર કે મારે મુલાકાત લેવી છે અને જાણવું છે કે કેવું સંકુલ બનાવ્યું છે સાહેબ. આવો આવો, પ્લીઝ વેલકમ, આવો. હા ને? ઓકે ઓકે. હાજી, બોલો. હરિભાઈ બદલપુર. હા બાપુ, જય માતાજી. જી, જય માતાજી. પેલો નંબર મોકલી આપજો ને. ઓકે. એડવોકેટનો નંબર જોઈએ છે તમારે? એડવોકેટનો નંબર જોઈએ છે ને? હા હા હા. ઓકે, ડન ડન. હાજી, નમસ્કાર. નમસ્તે સર. બોલો બોલો. બાપુ, તમારો ખૂબ ખૂબ આભાર. અને એક વાત હતી, તમે ને આપણે મેહુલ સર છે ને, જી એ બે બહુ મસ્ત કામ કરો છો. જી. અને બે ને બહુ ભીંગ હોય છે. ને સાહેબ મેહુલભાઈ ને તો હથિયારની પરમિશન લીધી હતી, એવું બહુ હતું કે નહીં? તમે એવું રાખજો સર. સાચી વાત છે. ને તમારા હથિયારની ખરેખર જરૂર છે. તમને ખોટું વાત લાગે? ના ના, બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી. પણ સરકાર અમને હથિયારો આપતી કેમ નથી ખબર નહીં. સર, મેં એક વાત, આપ કોઈનું નામ નથી લેતો, પણ એક સાધુ પાસે 2 ગન રાખે છે, બરોબર? તો એ લોકોને એવી શું સુરક્ષા એવી છે? તો તમારે તો તમે એવા કામ કરો છો અને તમને ખુલ્લે આમ ધમકી પણ આવે છે, મેં સાંભળ્યું છું. સરકારને અમારા જીવની કોઈ ચિંતા નથી. હું ખુલ્લેઆમ બોલું છું આ બાબતમાં. ખુલ્લે આમ તમને ધમકી આપે છે તો એવા એક્શન નથી લેતા તમારે માટે. તો અમારી જવાની તો શું વાત છે? અઘરું છે, સામાન્ય પબ્લિકને જીવન બહુ અઘરું છે, પણ આવશે પરિવર્તન, આવશે બદલાવ લાવશું ને એ જગ્યાએ પહોંચવું છે જ્યાં સારા લોકોને, સાચા લોકોને, લડવાયા લોકોને અમે મદદ કરી શકીએ એ જગ્યાએ પહોંચવું છે. કારણ કે અમે તો અત્યારે એકલા છીએ, એકલા લડી રહીએ છીએ, પણ એ જગ્યાએ પહોંચવું છે જ્યાં ભવિષ્યની અંદર એવા જે લડવૈયા તૈયાર થાય એને અમે ખુલ્લેઆમ મદદ કરી શકીએ, ખુલ્લેઆમ સમર્થન કરી શકીએ, એને બધી જ રીતના તૈયાર કરી શકીએ અને એને ચિંતા ના રહે કે જ્યારે લડવા નીકળે ત્યારે એને ખબર પડે કે ત્યાં કોઈ મેહુલભાઈ એને મદદ કરવા માટે બેઠા છે, જ્યાં કોઈ મહીપતસિંહ લડવા માટે એને મદદ કરવા માટે બેઠા છે. તેવા 2, 5, 10 લોકોને અમે તૈયાર કરી રહ્યા છીએ, અમે મદદ કરવાના છીએ. થેન્ક યુ સર. જી. હાજી, નમસ્કાર. હેલો. હાજી. નમસ્કાર સાહેબ. હા, બોલો બોલો. આપણે પેલી ગેસની ઓફિસે પહોંચી ગયો છું. અચ્છા, ચલો ના, એક સાહેબ છે. આપો. હા,
જય માતાજી બાપુ. જય માતાજી. બોલો બોલો. હવે આ ભાઈ નું એવું છે કામકાજ હમ. કે એમને મમ્મી નું ઉજ્જવલ અમે ફોર્મ ભર્યું હતું. બરાબર. હવે મમ્મી એક્સપાયર થઈ ગયા છે. હમ. હવે એ ભાઈને નામ ચેન્જ કરવાનું છે. હવે એની અંદર નામ ચેન્જ કરવાની સિસ્ટમ હજુ આવી નથી. બરાબર, પણ હવે આ ઓપ્શન નો રસ્તો શું? આનો કંઈક તો રસ્તો હશે ને? હવે રસ્તો તો બાપુ હા, ચાલુ રાખજો, ચાલુ રાખજો. હેલો. હેલો. હા, ફોન કટ થઈ ગયો તો બોલો. હા, હવે બાપુ એમને એવું છે કે સિસ્ટમ સક્રિય થાય ને તો બરાબર. અમને નામ ચેન્જ થાય. બરાબર. મેં સાહેબ જોડે વાત કરી છે પણ સાહેબે ના પાડી છે કે હવે એમનું નહીં થાય કે છે. હવે આ સિસ્ટમ કઈક ઉપરથી આવે તો આપણે કઈક કરીએ. પણ આનો કંઈક તો રસ્તો કે કોઈ વ્યક્તિને ઉજ્જવલા યોજના દરમિયાન ગેસ કનેક્શન મળ્યું છે ને એ વ્યક્તિ મૃત્યુ પામે છે તો એ કનેક્શનનું ટ્રાન્સફર કરવું એ તો નિયમ છે. મારી વાત તો સાંભળો બાપુ. લાઇટ બિલ હોય, ગેસ બિલ હોય, પાણી બિલ હોય, કોઈ પણ પ્રકારનું બિલ હોય, એ વ્યક્તિ મૃત્યુ પામે એટલે એના વારસદાર નામનું ટ્રાન્સફર કરવું એ નિયમ જ છે, કરવું કમ્પલસરી છે. તો પછી એ ભાઈને કાલનો મેં સોમવારનો ટાઈમ આલું. આજે સાહેબ આયા નહીં આપડા. બરાબર. બરાબર. એ ભાઈને હું સાહેબ એમને કો એ કનેક્શન કો તરત ટ્રાન્સફર કરે કે એ એક્ટ છે, એ કાયદો છે, એવું છે કરવું જ પડે. જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એટલે એ વ્યક્તિનું તો કન્ટિન્યુ કરાય નહીં. સોમવાર બોલાયેલો તું સાહેબ જો વાત કારણ કે જ્યાં સુધી ટ્રાન્સફર નહીં થાય ત્યાં સુધી સબસિડીના પૈસા એના બેંકના ખાતાની અંદર પડતા રહેશે. આ બી ગુનેગાર કેવડાવશે. એવું વાત કરું છું સાહેબ. ચલો ને. હા, કાયદો જ છે એને કહો બદલાવો ફટાફટ. સારું સારું સારું. ગજબ વસ્તુ છે યાર. હેલો, નમસ્કાર. 1600 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે તો તમામને આજે અપીલ કરું છું કે વિડીયોને ખૂબ શેર કરવામાં આવે, વધુમાં વધુ શેર કરવામાં આવે, જેથી કરીને વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. અને ખાસ અપીલ છે કે જેટલા બી લોકો લાઈવ જોવે છે 2 કોમેન્ટ અચૂક મારે બાપુ બોલેગા અને બાપુ બોલેગા એપિસોડ નંબર 105. સો જેટલી વધારે કોમેન્ટ એટલા વધારે લોકો સુધી આપણી વાતચીત પહોંચશે. સો બાપુ બોલેગા એપિસોડ આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બાપુ બોલેગા એપિસોડ નંબર 106 ની અંદર નવી સિસ્ટમમાં, નવી સ્ટાઇલથી. ખૂબ મજા આવવાની છે આવતીકાલે, બન્યા રહેજો. અને આવતીકાલે ખાસ આપણા સાથે એક જોરદાર મહેમાન જોડાવાના છે અને એ મહેમાનનું નામ તમને આજે ડિક્લેર નહીં કરું, આવતીકાલે ડિક્લેર કરીશ. પણ એ વ્યક્તિ સાથે તમને વાતચીત કરવાની મજા આવશે. તમને બી લાઈન સાથે જોડીશું અને એ વ્યક્તિ સાથે તમને વાત કરાવશું. ખૂબ મજા આવવાની છે. તો આવતીકાલે એક યાદગાર એપિસોડ આપણે લેવાના છીએ, બાપુ બોલેગા એપિસોડ નંબર 106. તો મળશું. આવજો તમામને મારા જય માતાજી.